આગળ વાત કરીએ અરવલ્લીના માલપુરની ફતેપુર પ્રાથમિક શાળામાં દુર્ઘટના બની છે। ફતેપુર પ્રાથમિક શાળામાં સ્લેબ ધરાશયી થયો। સ્લેબ ધરાશયી થતા બાળકોનો આબાદ બચાવ થયો છે। તો સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થઈ રહ્યા, પરંતુ અચાનકથી આ સ્લેબ ધરાશયી થવાની ઘટના બની, જેના કારણે ચોક્કસથી લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો, પરંતુ આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર પ્રાપ્ત નથી થઈ રહ્યા। તો અરવલ્લીના માલપુરની ફતેપુર પ્રાથમિક શાળામાં દુર્ઘટના ઘટી, જલ્દીથી આ ઇમારતને ઠીક કરાવવામાં આવે તેવી પણ ત્યાંના શિક્ષકોએ માંગ કરી। સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતના વરાછા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં નકલી સ્ટેમ્પ મેરેજ સર્ટિફિકેટના કૌભાંડનો ખુલાસો થયો છે। સુરતમાં નકલી નોટરી ઓફિસનો પર્દાફાશ થયો। સગીરે પિતરાઈ સાથે મળી અને આ કૌભાંડ આચર્યું। નકલી વકીલ અને તલાટી બની કૌભાંડ આચર્યાનો ખુલાસો થયો છે। કૌભાંડીઓ યુટ્યુબ પરથી સ્ટેમ્પ બનાવતા શીખ્યાનો ખુલાસો। વરાછા પોલીસે સગીર સાથે બેની ધરપકડ કરી છે। તો સુરતમાં નકલી નોટરી ઓફિસનો પર્દાફાશ થયો। 17 વર્ષનો આ સગીર અને 28 વર્ષના તેના પિતરાઈએ જાતે જ વકીલ અને તલાટી બની આ કૌભાંડ આચર્યું। યુટ્યુબ પર સ્ટેમ્પ પેપર બનાવતા શીખ્યા અને ત્યારબાદ મશીન મંગાવ્યું।